નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પ્રીવિયસ લેક્ચરમાં આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ગ્રામર ટોપિકનો અભ્યાસ કરેલ છે. એની પહેલાં મેં તમને વાત કરેલી હતી કે આપણે એકવાર ગ્રામર ટોપિક, ફરી પાછું ટેક્સ્ટ, ફરી પાછું ગ્રામર ટોપિક, ફરી પાછું ટેક્સ્ટ, એવી રીતના આગળ વધવાનું છે. એટલે કન્ટિન્યુ કોઈ પણ એક ટોપિક વિશે વારંવાર આપણને એના વિશે એ જ ભણતા આપણે કંટાળો ન આવે. યુનિટ નંબર 4, 5 અને 6 એ આપણે પહેલાં જોયેલા છે. ફરી પાછા ગ્રામરનો ટોપિક છે શરૂ કરેલો હતો. એની પહેલાં પણ મેં તમને કહેલું હતું કે યુનિટ નંબર 1, 2 અને 3 કે જે તમે અલગ અલગ લિંક દ્વારા અભ્યાસ કરેલ હતો, ઘણા મિત્રોને સમજાયેલું ન હતું પાઠને એ બધું વ્યવસ્થિત. એટલા માટે મેં ખાતરી આપી હતી કે યુનિટ નંબર 1, 2 અને 3 છે એ પણ હું મારા વિડીયો લેક્ચર મૂકીને જ સમજાવીશ. તો ચાલો આજે એવી જ રીતે યુનિટ નંબર 1 છે સિત્તાષ્ટિયસ, બરાબર, એનો આપણે અભ્યાસ કરવાનો છે. યુનિટ નંબર 1 બધા તમારી ટેક્સ્ટ બુકમાં ખુલ્લો રાખજો. સરસ મજાનો એક સ્ટોરી બેઝેડ યુનિટ છે સિત્તાષ્ટિયસ. પેજ નંબર 1 ઉપર સિત્તાષ્ટિયસ, ટીયસ એટલે આંસુ, ચિત્તા એટલે કે વન કાઇન્ડ ઓફ વાઇલ્ડ એનિમલ, એક પ્રકારનું છે એ વાઇલ્ડ એનિમલ છે, બરાબર. ડોમેસ્ટિક એનિમલ અને વાઇલ્ડ એનિમલ. ડોમેસ્ટિક એનિમલ એટલે કે પાલતુ પ્રાણીઓ, વાઇલ્ડ એનિમલ એટલે કે જંગલી પ્રાણીઓ. ચિત્તા છે એ વાઇલ્ડ એનિમલમાં આવશે. એટલા માટે સિત્તાષ્ટિયસ એટલે કે ચિત્તાના આંસુ, ટીયસ એટલે આંસુ. એપોસ્ટ્રોફી છે એટલે નોની નુના દ્વારા સમજાવે છે. સિત્તાષ્ટિયસ એટલે કે ચિત્તાના આંસુ. રીડ ધ પેસેજ. પ્રી ટાસ્ક આપેલું છે, જે આપણને ખબર છે કે પ્રી ટાસ્ક આપણને છે એ પાઠ તરફ દોરી જાય છે, લીડ કરે છે આપણને યુનિટ તરફ, પરંતુ આપણને ક્યાંય પૂછાતું હોતું નથી, બરાબર. એટલે આપણે સીધા છે એ યુનિટ તરફ જ આગળ વધીએ. તો જો એમાં પેજ નંબર 2 ઉપર રીડ આપેલું છે. આપણો યુનિટ શરૂ થાય છે લોંગ લોંગ એગો. A Zulu hunter was sitting under a tree. લાંબા સમય પહેલાં, લોંગ લોંગ એગો, ઘણા લાંબા સમય પહેલાં, a Zulu hunter was sitting under a tree. એક ઝુલુ હન્ટર છે એ વૃક્ષની નીચે બેઠેલો હતો. ઝુલુ છે એની એક જાતિ છે, ટ્રાઇબ છે, બરાબર. હન્ટર એટલે શિકારી, શિકારીની એક જાતિ છે, એનું નામ છે ઝુલુ. એ અહીંયા આપેલું છે ઝુલુ હન્ટર. ઝુલુ છે એનું નામ નથી, પણ એની શિકારીની એક જાતિ છે. ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી એટલે કે વૃક્ષની નીચે એક ઝુલુ શિકારી બેઠો હતો. His name was Eddie. એનું નામ છે એ એડી હતું. He saw a large herd of deer grazing in the lush green meadow. He saw, એડી છે એને જોયું. He saw a large herd, herd એટલે ટોળું, HERD, herd એટલે ટોળું. એડીએ he saw a large herd of deer, deer એટલે હરણ, બરાબર. હરણનું ખૂબ જ મોટું ટોળું જુએ છે. ગ્રેઝિંગ, ગ્રેઝિંગ એટલે ચરવું. ગ્રેઝિંગ ઇન ધ લસ ગ્રીન મીડો, લીલુંછમ એવા ઘાસના મેદાનમાં, બરાબર. લીલાછમ એવા ઘાસના મેદાનમાં છે એ હરણનું એક ટોળું છે એ ચરી રહ્યું હતું, ચરતું હતું એવું જુએ છે. કોણ જુએ છે? ઈડી જુએ છે. He said to himself, ઈડી પોતાની જાતે જ પોતાને જ કહે છે. He said to himself, these deer are really wonderful. કે આ હરણ છે એ ખૂબ જ સુંદર છે, બરાબર. જો અહીંયા ડિયર છે એ સિંગ્યુલર પણ ડિયર થાય અને પ્લુરલ પણ એનું ડિયર થાય છે. DEER, ડિયર એટલે હરણ
અને DEER, ડિયર એટલે હરણને બહુવચનમાં આપણે કેવું હોય કે ઘણા બધા હરણ છે તો પણ ડિયર જ કહેવાય છે, બરાબર. ધીસ ડિયર આર રિયલી વન્ડરફુલ, કે આ હરણ છે એ ખૂબ જ અદ્ભુત છે. બટ પણ આઈ હેવ ટુ રન અ લોટ ટુ કેચ વન ઓફ ધેમ, પરંતુ આઈ હેવ ટુ રન અ લોટ, મારે ખૂબ જ ભાગવું પડશે, ખૂબ જ દોડવું પડશે. ટુ કેચ વન ઓફ ધેમ, તેમાંથી કોઈ એકને પકડવા માટે, બરાબર. એ કે મારે આ હરણ આટલા બધા છે, હવે મારે એમાંથી મારો કોઈ એક શિકાર મારે પસંદ કરવો છે. આઈ વોન્ટ ટુ હન્ટ વન ઓફ ધેમ, આઈ હેવ ટુ રન અ લોટ. મારે એમાંથી કોઈ પણ એકને પકડવું હોય તો પણ મારે ખૂબ જ ભાગવું પડશે, ખૂબ જ દોડવું પડશે. કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન, પોતાની જાતે જ વિચાર કરે છો હજી. કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન, કોઈ પણ એકને પકડવા માટેનો કોઈ સહેલો રસ્તો નથી, ઇઝી વે નથી કે આરામથી હું એને પકડી શકું, બરાબર. કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન, એકને પકડવાનો કોઈ સહેલો રસ્તો નથી કે. સડનલી, અચાનક, he saw a female cheetah crawling silently closer to the grazing animals. સડનલી એટલે અચાનક. he saw a female cheetah, he એટલે કે ઈડી, બરાબર. એક ફિમેલ ચિત્તા જુએ છે. ફિમેલ ચિત્તા એટલે કે માદા ચિત્તાને જુએ છે, બરાબર. એકાએક તેણે એક માદા ચિત્તાને ચરતા પ્રાણીઓ તરફ ચૂપચાપ સરકતી જોઈ, બરાબર. ક્રાઉલિંગ સાયલેન્ટલી એટલે ચૂપચાપ સરકતી. આપને ખબર છે કે કોઈ હિંસક પ્રાણીઓ શિકાર કરે ને ત્યારે એકદમ સાવ લપાઈને આવે, એને ક્રાઉલિંગ કહેવાશે, બરાબર. સડનલી he saw a female cheetah crawling silently closer to the grazing animals. આ જે ચરતા હતા ડિયર્સ, બરાબર, પ્રાણીઓ, એની નજીક ધીમે ધીમે સરકતા આવી પહોંચે છે એવું ઈડી જુએ છે. કોણ આવી પહોંચે છે? ફિમેલ ચિત્તા, બરાબર, માદા ચિત્તાને છે એ નજીક આવતા જુએ છે. ધેન પછી સી લિફ્ટ એન્ડ કોટ અ ડિયર. લીપ એટલે લીપનું ભૂતકાળનું રૂપ છે લિફ્ટ, કૂદકો મારો, એટલે કૂદકો માર્યો, બરાબર. સી લેફ્ટ એન્ડ કોટ અ ડિયર, અને એક હરણનું બચ્ચું છે, હરણ છે ને એને પકડે છે. એન્ડ કોટ અ ડિયર, અને હરણને પકડ્યું. આફ્ટર સમ ટાઈમ, થોડાક સમય પછી, her two young cubs came out of the bush, બરાબર. આફ્ટર સમ ટાઈમ, થોડાક સમય પછી. હજુ આખી મેં તમને શરૂઆતમાં જ કીધું કે આ સરસ મજાનો એક આપણો સ્ટોરીવાળો યુનિટ છે, બરાબર. આમાં સરસ મજાની આપણને એક વાર્તા આપણને જેવું આ પાઠમાંથી સાંભળવા મળશે. તે બધાનું ધ્યાન, કોન્સન્ટ્રેશન રાખવાથી આ પાઠ આરામથી યાદ થઈ જશે. પછી એમ કહે છે કે ધેન સી લિફ્ટ એન્ડ કોટ અ ડિયર આફ્ટર સમ ટાઈમ હર ટુ યંગ કબ્સ. થોડાક સમય પછી આ જે માદા ચિત્તા હતા એના બે નાના બચ્ચા છે, કેમ આઉટ ઓફ ધ બુશ એટલે ઝાડી, બરાબર. ઝાડખા જે હોય એને બુશ કહેવાશે. તો એના જે નાના બે બચ્ચા છે, બરાબર, એ ઝાડીનો ભાગ છે એમાંથી બહાર આવે છે. They all enjoyed their meal. તેઓ છે એ તેઓનો ખોરાક છે એ એન્જોય કરે છે, માણે છે, બરાબર. They all enjoyed their meal. તેઓનો ખોરાક છે એ માણે છે, ખોરાક એન્જોય કરે છે. મિલ એટલે ખોરાક. Eddie's eye brightened. ઈડીની આંખ છે ને બ્રાઇટેન્ડ એટલે કે ચમકી ગઈ. આ જોયા ને એડીની આંખ છે એ ચમકવા લાગી. Eddie's eyes brightened. They sparkled with an idea. એને એક વિચાર આવ્યો.
he invited the cubs. કબ્સ એટલે કે ચિત્તાના નાના નાના જે બચ્ચા હતા એને કબ્સ કહેવાશે, બરાબર. ચિત્તાના બચ્ચાને શું કહેવાય? કબ્સ. એનવાઇડ ધ કબ્સ, એને આ બચ્ચા ઉપર એનવાઇડ ઈર્ષા થઈ. શા માટે ઈર્ષા થઈ? કારણ કે એને બેઠે બેઠા તૈયાર માલ ઉપર છે એ ભોજન મળી ગયું હતું, બરાબર. જ્યારે ઈડી છે એ વિચારતો હતો કે આવું કોઈ મને તૈયાર રેડીમેડ ભોજન આપી શકે એવું કોઈ ખરું કે મારે તો આ હરણને પકડવા માટે કેટલું દોડવું પડે કે. એટલે એને એક આઈડિયા આવે છે અને ચિત્તાના બચ્ચા ઉપર એને ઈર્ષા થાય છે. કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટિફુલ કપ્સ? અને પોતે બોલે છે કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટિફુલ કપ્સ? હું કે આ સુંદર મજાના ચિત્તાના બચ્ચા છે એના જેટલો હું નસીબવાળો ન હોઈ શકું. They got their food without any effort. બરાબર. તેઓને કાંઈ પણ પ્રયત્ન કર્યા વિના એનું ખોરાક, એનું ભોજન મળી ગયું. They got their food without any effort. એફર્ટ એટલે પ્રયત્ન. કાંઈ પણ પ્રયત્ન કર્યા વિના, બરાબર. They got their food without any effort. ગોટ એટલે મેળવ્યું, ફૂડ એટલે ખોરાક. કાંઈ પણ પ્રયત્ન કર્યા વિના એનો ખોરાક મેળવે છે. Can I have a hunter like their mother? અને પોતે વિચારે છે, જો શું વિચારે છે કે કેન આઈ હેવ અ હન્ટર લાઈક ધેર મધર, કે જેવી રીતના આ બચ્ચા પાસે એની માતા જેવા શિકારી છે એવો શિકારી મારી પાસે ન હોય કે. હી થોટ, તેણે વિચાર કર્યો. થોટ એટલે વિચારવું, બરાબર. હી થોટ એટલે થિંકનું ભૂતકાળનું રૂપ છે થોટ. તેને વિચાર્યું, તેને વિચાર કર્યો. He decided to catch a young cub and train it to hunt for him. He decided to catch a young cub. બરાબર. તેણે છે યંગ, એક નાનું એવું બચ્ચું છે એ પકડવાનો પ્લાન નક્કી કર્યો. He decided to catch a young cub and train it to hunt for him. અને પોતાના માટે, એડી પોતાના માટે જ એને તૈયાર કરશે, એને ટ્રેનિંગ આપશે અને એને શિકાર કરવા માટે કહેશે. Then I shall only say. અને એડી પોતાની જાતે જ બોલે છે, શું બોલે છે કે then I shall only say, કે જ્યારે આ બચ્ચું તૈયાર થઈ જશે ત્યારે હું માત્ર બોલીશ, કે શું બોલીશ? Oh my dear, go and kill a deer for me. જો અહીંયા બે ડિયરનો ઉપયોગ છે. એક ડિયર એટલે વાલું અને એક ડિયર એટલે હરણ, બરાબર. કે હું એક લિટલ કબ, બરાબર, નાનું એવું બચ્ચું છે એને પકડીશ, એને હું ટ્રેનિંગ આપીશ, મારા માટે શિકાર કરે એને હું ઓર્ડર આપીશ અને પછી હું બોલીશ, શું બોલીશ કે ઓ માય ડિયર, હે મારા વહાલા, ગો જા, એન્ડ કિલ અ ડિયર ફોર મી, અને મારા માટે એક છે એ હરણ મારીને લાવ, બરાબર. માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. અને પોતે હજી વિચારે છે કે મારી લાઈફ છે એ એકદમ કમ્ફર્ટેબલ થઈ જશે. કમ્ફર્ટેબલ એટલે આરામદાયક થઈ જશે. પછીથી મારે કોઈની પાછળ ભાગવું નહીં પડે, મહેનત નહીં કરવી પડે. માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. મારી લાઈફ છે એ પછી એકદમ કમ્ફર્ટેબલ, આરામદાયક થઈ જશે. He was quite pleased with his own idea. બરાબર. He was quite pleased. તે ખૂબ જ ખુશ હતો. ક્વાઇટ પ્લીઝડ એટલે તદ્દન ખુશ હતો. વિથ હિઝ ઓવન આઈડિયા, આ વિચારથી તે ખૂબ જ ખુશ હતો, બરાબર. એને એમ પણ ન થયું કે ના, હું જે પણ કાંઈ વિચારી રહ્યો છું એ ખોટું વિચારી રહ્યો છું, હું જે પણ કાંઈ આજે કરવા જઈ રહ્યો છું એ મારી ખોટી યોજના છે, એવું કાંઈ એને નથી થતું. એ પોતાના વિચારથી તદ્દન ખુશ અને એકદમ ક્વાઇટ પ્લીઝડ હતો, બરાબર. એને નક્કી જ કરી નાખ્યું હતું કે મારે યંગ કબને પકડવું છે અને એને ટ્રેનિંગ આપવી છે, પછી હું ભવિષ્યમાં માત્ર એને ઓર્ડર આપીશ, આવું તે વિચારે છે. Decided to follow cubs and steal one. Steal એટલે ચોરવું. He decided, તેણે નક્કી કર્યું, to follow cubs, ચિત્તાના જે બચ્ચા છે, માદા ચિત્તાના, એની
પાછળ પાછળ જવાનું નક્કી કર્યું અને એમાંથી કોઈ એકને ચોરી લેવાનું નક્કી કરે છે. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ, એના અનુભવ પરથી, ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ, એડી ન્યૂ ધેટ, એડી જાણતો હતો કે, એડી ન્યૂ ધેટ અ ચિત્તા નેવર અટેક્સ અ મેન. ચિત્તા છે એ માણસો ઉપર ક્યારેય હુમલો કરતા નથી. બરાબર. ઈડી છે એને ખબર હતી, કારણ કે હી વોઝ અ હન્ટર, એક હન્ટર હતો, એટલે એ જંગલના ઘણા બધા આવા પ્રાણીઓથી, નિયમોથી પરિચિત હોય, એટલે એને ખબર હતી કે ચિત્તા છે એ માણસો ઉપર હુમલો કરતા નથી. ધેરફોર, તેથી, ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કબ, તેથી, ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કબ, તેથી આ બચ્ચું છે, ચિત્તાનું બચ્ચું, એને ચોરવું એકદમ કેવું છે, સેફ, સલામત છે. હી ફોલોવડ ધ ચિત્તા ફેમિલી ટીલ ઇવનિંગ. બરાબર. હી ફોલોવડ ધ ચિત્તા ફેમિલી ટીલ ઇવનિંગ, સાંજ સુધી ચિત્તાની ફેમિલીને ફોલોડ કરવું એટલે એને અનુસરવું, જ્યાં જાય એની પાછળ પાછળ જાય. બરાબર. જ્યાં ચિત્તા અને માદા ચિત્તા એન્ડ ઇટ્સ કબ્સ અને એના બચ્ચા જ્યાં જાય એની પાછળ પાછળ એડી છે એ જતો હતો. એટ ધ સનસેટ, જેવો સૂર્ય આથમે છે ત્યારે, ધ મધર ચિત્તા હિડ હર કબ્સ ઇન અ થિક બુશ. બરાબર. જેવો સૂર્ય આથમે છે ત્યારે મધર ચિત્તા હિડ, HID, હિડ એટલે હાઇડનું ભૂતકાળનું રૂપ છે. હાઇડ એટલે સંતાડે છે, હિડ એટલે સંતાડ્યું. બરાબર. ધ મધર ચિત્તા હિડ હર કબ્સ ઇન અ થિક બુશ. થીક એટલે ખૂબ જ ગીચ. બરાબર. ખૂબ જ ગીચ એવી ઝાડીમાં સંતાડી દે છે. એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ. બરાબર. અને ઝરણા તરફ વહી જાય છે પાણી પીવા માટે. એના બચ્ચાને એક જગ્યાએ રાખી, સલામત જગ્યાએ રાખી, અને પોતે છે એ પાણી પીવા માટે સ્ટ્રીમ એટલે ઝરણા તરફ જાય છે. ક્વિકલી, તરત જ, ધ હન્ટર picked up his net and spear and ran into the bush. બરાબર. આ બધું કોણ જોતો હતો? તો કે ઈડી. કારણ કે ઈડી છે એની પાછળ પાછળ સવારથી જતો હતો અને એ જ રાહમાં હતો કે ક્યારે મધર ચિત્તા છે એને એકલા મૂકે. હવે એ સમય આવી ગયો. ક્વિકલી, તરત જ, ધ હન્ટર picked up his net. ઈડી છે એની નેટ એટલે ઝાડી જે ઘા કરે એને પકડે એ નેટ કાઢે છે. એન્ડ સ્પિયર, બરાબર, નેટ અને ભાલું કાઢે છે. એન્ડ રેન ઇન્ટુ ધ બુશ, અને જે ઝાડીમાં, જે ગાઢ ઝાડીમાં એના બચ્ચાને સંતાડેલા હતા, બરાબર, એ તરફ દોડી જાય છે. હી સો 2 ટાઇની કપ્સ, તે એની સામે છે એ બે, બરાબર, હી સો 2 ટાઇની કપ્સ, બે નાના નાના બચ્ચાને જુએ છે. They looked at him with their bright eyes, અને બે નાના બચ્ચા છે એ એડીને એની ચમકતી આંખોથી જોઈ રહ્યા હતા. They were too young to run away. They were too young to run away. આ બચ્ચા છે ખૂબ જ યંગ, ખૂબ જ નાના હતા. ટુ રન અવે, તેથી તે દોડી શકતા હતા નહીં. બરાબર. ખૂબ જ નાના હોવાથી દોડવા માટે તે સક્ષમ હતા નહીં. તો they were too young to run away. ઈડી threw the net over them. ઈડી છે એ નેટનો ઘા કરે છે એની ઉપર. and the cubs were caught, અને કબ્સ છે એને પકડવામાં આવે છે, એ પકડાઈ જાય છે. he needed only one. બરાબર. શું કહે છે? he needed only one cub but he thought, એને એક જ જોતું હતું. બરાબર. બે બચ્ચા પકડે છે પણ જોતું હતું એક જ. પરંતુ તે વિચારે છે, શું વિચારે છે? It is always better to have 2 slaves instead of 1. વિચારે છે કે it is always better to have 2 slaves instead of 1.
એક ગુલામ હોવો એના કરતાં 2 ગુલામ આપણી પાસે હોય ને તો ઘણું સારું એ કે. બરાબર. જો આ છે એ માણસનો નેચર, સ્વભાવ છે. બરાબર. જ્યારે પોતાનો સ્વાર્થ એને મગજમાં આવે ત્યારે કોઈનું પણ વિચારતા હોતા નથી. એને એક જ ચિત્તાનું બચ્ચું છે પકડવું હતું, પરંતુ બંને પકડાઈ જાય છે તો એ શું વિચારે છે કે ઇટ ઇઝ ઓલવેઝ બેટર, હંમેશા સારું કહેવાય, ટુ હેવ 2 સ્લેવ્સ, બરાબર, ઇન્સ્ટેડ ઓફ 1. ઇન્સ્ટેડ ઓફ એટલે ના બદલે, એકના બદલે 2 ગુલામ હોવા ને એ કે વધારે સારું, ચાલો બંને ભલે રહ્યા. He dragged them with him. બરાબર. He dragged them with him. તે છે એ તેની સાથે એને dragged એટલે કે ઢસડીને લઈ જાય છે. And hid them under a big basket. બરાબર. અને એક મોટી એવી ટોપલીમાં એને સંતાડી દે છે. બંને કપ્સને મોટી એવી બાસ્કેટ ટોપલીમાં બંને રાખી દે છે. હવે The mother cheetah returned after a while. Mother cheetah returned after a while. થોડાક સમય પછી મધર ચિત્તા છે એ આવે છે. She did not find her cubs. બરાબર. જ્યાં એ ઝરણા સ્ટ્રીમ તરફ પાણી પીવા માટે ગઈ હતી અને ત્યાંથી પાછી આવે છે. બરાબર. She did not find her cubs. પરંતુ એને ત્યારે એના બચ્ચા મળતા નથી. જે જગ્યાએ રાખીને ગઈ હતી એ જગ્યાએ અત્યારે એના બચ્ચા જોતી નથી. She did not find her cubs. She looked all around. તે બધી બાજુ જુએ છે. She looked all around. First of all she became angry and jumped wildly. બરાબર. First of all she became angry and jumped wildly. પહેલા તો છે એ ખૂબ જ એંગ્રી, ગુસ્સે થાય છે. એન્ડ જમ્પડ વાઇલ્ડલી, અને ક્રૂરતાથી. વાઇલ્ડલી એટલે ક્રૂરતાથી, અને ક્રૂરતાથી જમ્પ, કૂદકા મારવા માંડે છે. She sniffed all around. Sniffed એટલે સૂંઘવું. બરાબર. પ્રાણીઓમાં એક શક્તિ હોય છે ઈશ્વરની, સૂંઘવાની શક્તિ. સૂંઘી અને એને ખ્યાલ આવી જાય કે એના બચ્ચા કઈ તરફ હશે. બરાબર. એ કોઈ પણ ખોરાક ખાય ને એની પહેલાં એ ખોરાકને સૂંઘે. એ સૂંઘવાથી ખબર પડી જાય કે આ ખોરાક ખાવા લાયક છે કે નહીં. એટલે એ ઈશ્વરની શક્તિ એનામાં હોય છે. તો અહીંયા પણ she sniffed all around. બરાબર. એ બધી બાજુ સૂંઘે છે. બટ અલાસ, અલાસ એટલે દુઃખનો ભાવ, પરંતુ she could not find her dear babies. બરાબર. She could not find her dear babies. એના સુંદર મજાના બચ્ચાને ગોતી શકી નહીં. could not find, પરંતુ બરાબર દુઃખ સાથે એ એના સુંદર મજાના જે નાના બચ્ચા હતા એને શોધી શકી નહીં. At last, છેલ્લે, she became sad and started crying. છેલ્લે બધા પ્રયત્નો કરવા છતાં ન મળ્યા એના બચ્ચા, તો she became sad. તે કેવી બની ગઈ? એકદમ દુઃખી બની ગઈ. બરાબર. માદા ચિત્તા એકદમ દુઃખી બની જાય છે. એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ, અને રડવાનું શરૂ કરી દીધું. She cried and cried for the whole night. તે આખી રાત રડે છે. She cried and cried for the whole night till the next evening. બરાબર. till the next evening. બીજા દિવસની સાંજ સુધી રડે છે. એટલે કે આખી રાત, બીજો દિવસ એ સાંજ સુધી રડે છે. બરાબર. She cried and cried for the whole night till the next evening. બીજા દિવસની સાંજ સુધી રડે છે. એટલે એને could not find her babies. એના બચ્ચા છે એ ગોતી શકી નહીં, એટલે ખૂબ જ રડે છે. She cried and cried until, ફરી પાછું શું કહે છે? She cried and cried until her tears made dark stain down her cheeks. She was still weeping. She cried and cried. તે રડવાનું એટલું રડે છે until, જ્યાં સુધી her tears made dark stains. એના આંસુ છે ને, એના આંસુ, tears made dark stains. stains એટલે જે ધબ્બા જેને કહેવાય, કાળા કલરના ડાઘા થઈ જાય છે, કાળા કલરના ધબ્બા થઈ જાય છે. ક્યાં? તો કે ડાઉન હર ચીક્સ,
બરાબર. એના ચીક્સ એટલે ગાલમાં, એના ગાલમાં નીચેના ભાગમાં એના આંસુથી કાળા કલરના ધબ્બા પડવા માંડે છે, ત્યાં સુધી એ રડે છે. એટલે એના આંસુ છે એ આંસુ હવે એના ગાલ પર પણ દેખાવા માંડ્યા છે. She was still weeping. તે હજી રડી રહી હતી. બરાબર. She was still weeping. weeping એટલે રડવું. તે હજુ રડી રહી હતી. તો આજે આપણે અહીંયા સુધી પાઠ રાખીએ છીએ. બરાબર. અહીંયા સુધીના પાઠમાં આપણને જે પણ કાંઈ હોમવર્ક આપવામાં આવે આપણે હોમવર્ક કરીશું. આપણને જે સ્પેલિંગ હોય તો સ્પેલિંગ આપણી બુકમાં લખીશું. ટ્રાન્સલેશન ભાષણ હોય તો ભાષાંતર આપણે બુકમાં લખીશું. બરાબર. અને આપણે છે એ સાથે સાથે આપણી બુકમાં પણ નોંધ કરતા જવાની છે, અઘરા અઘરા વર્ડ આવે એની. બરાબર.